આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનના ગણનાપાત્ર સહિત કુલ 2 કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી એન ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત આધારે આરોપીના અલગ અલગ રહેણાંક મકાનમાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનના 2 કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે ભોલો જયેન્દ્રસિંહ જાડેજા રહેવાસી સિણાઈ તાલુકો ગાંધીધામ તેમની પાસેથી વિદેશી દારૂની 750 ml તથા 180 ml ની બોટલો નંગ 540 જેની કિંમત ₹81,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તેમની વિરુદ્ધ અગાઉ આદિપુર પોલીસ સ્ટેશન ખાતે 2 ગુના પણ દાખલ થયેલા છે, જ્યારે રાજેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા રહેવાસી સિણાઈ તાલુકો ગાંધીધામ તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ વિદેશી દારૂના 500 ml ના બિયર ટીન નંગ 48 જેની કિંમત ₹4,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તેમની વિરુદ્ધ પણ અગાઉ 2 ગુના આદિપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।